વાત કરીશું ફેક્ટરીમાં બ્લાસ્ટથી થયેલી અફરાતફરીની આખી આ ઘટનાની। કપડવંજમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટની વાત કરીશું। આ 7 દ્રશ્યો આપની સ્ક્રીન પર જુઓ। ખેડાના કપડવંજમાં ડમ્પિંગ સ્ટેશન સામે આવેલ એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી કે જેમાં ભયાનક વિસ્ફોટ થતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ। આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના ગામોમાં ધરતી ધ્રુજી હોય તેવો અહેસાસ થયો હતો અને ઘટના સ્થળે આવેલું આખું મકાન પત્તાના મહેલની જેમ તૂટીને ભૂકો થઈ ગયું। આ દુર્ઘટનામાં 2 થી 3 લોકો ઈજાગ્રસ્ત થયા હોય અને જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તો ધડાકાનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો ભયના માર્યા ઘરોમાંથી બહાર દોડી આવ્યા અને ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા પણ ઉમટી પડ્યા। પ્રત્યક્ષદર્શીઓએ આ અંગે કહ્યું કે બ્લાસ્ટ એટલી હદે વિકરાળ અને વિનાશક હતો કે આસપાસના રહેતા લોકોને વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપ જેવો જ આભાસ થયો। 9:15 અંદાજે ભડાકો થયો બ્લાસ્ટ। જો એક ટાયર ફાટ્યું હોય, પહેલો એક ભડાકો થયો એમાં ખાલી ધુમાડા નીકળ્યા અને બીજા એમાં ભડાકો થયો એમાં નકરી આગ જ નીકળી છેટ અમારા ઘર લગી 2 થી 3 કિલોની ઈંટો ખેતરમાં પડી અહીં। અચ્છા, આ તો કિસ્મત કરજો અત્યારે વરસાદ નહીં નથી પબ્લિક ખેતરમાં નહીં ન અત્યારે ભારે જાનહાનિ હોત। જે પેલો ભૂકંપ થયેલો ને એના કરતા ખતરનાક અત્યારે અમારા ઘરોની અવરદા 5 થી 10 વર્ષ ઓછી થઈ ગઈ કારણ કે અમારા ભૂકંપમાં જે ઘરો આવ્યો હતો ને એનાથી વધારે ઘર અત્યારે દદરી જાય। તો ગેરકાયદેસર ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટથી અનેક ઘરોને ભારે નુકસાન પણ થયું છે। તેના દ્રશ્યો જુઓ। પહેલા બોમ્બ ધડાકો થયો, પછી ફરી બીજો થયો એટલે અમે ઘરની અંદર હતા, બહાર નીકળી ગયા શું થઈ તાન તો આગ લાગતી હતી મોટી। અચ્છા, હા, તેનાથી શું નુકસાન થયું ઘરમાં? ઘરમાં કાચની બારીઓ તૂટી ગઈ, ઉપર ધાબાનું મકાન નુકસાન આવ્યું। લોકો સ્થાનિક તંત્ર પાસે માંગ કરી છે કે રહેણાંક વિસ્તારમાં આ પ્રકારે ફટાકડાની ફેક્ટરી ધમધમતી હોય તો કાર્યવાહી કરવામાં આવે। તંત્ર પાસે અપેક્ષા એ જ રાખો કે આવું ગેરકાયદેસર કમાઈ જો વસ્તી હોય તો ના થવું જોઈએ અને આ જે મંજૂરી આપી છે કાયદેસર પૈસા લઈને જ આપી હશે કારણ કે પબ્લિક જો રહેવાસી હોય તો આવું કાયદેસરનું ના થવું જોઈએ। તો બીજી તરફ આ દુર્ઘટનાની જાણ સ્થાનિક ધારાસભ્યને થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા, જેમનો દાવો છે કે આ ફેક્ટરીમાં 17 લોકો કામ કરતા હતા અને જો ગેરકાયદેસર આ ફેક્ટરી હશે તો જવાબદારોને ઉદાહરણ બેસે તેવી સજા અપાશે। જો આ ફેક્ટરી ખરેખર અનલીગલી હશે તો એની ઉપર જવાબદાર લોકો ઉપર કાયદેસરનો કાર્યવાહી કરવામાં આવશે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ પણ આ બાબતે ખૂબ ચિંતિત છે કે કોઈપણ જગ્યાએ ગેરકાયદેસર કોઈપણ પ્રકારની કામગીરી થતી હોય અને એમાં લોકોની જાનહાનિ થતી હોય તો આ ક્યારેય ચલાવી નહીં લે ભારતીય જનતા પાર્ટી। પરંતુ વિધાનસભાની દ્રષ્ટિએ જોઈએ તો બાલાસિનોર વિધાનસભા લાગે છે એટલે બાલાસિનોર ધારાસભ્ય જોડે કોઈ ફરિયાદ ગઈ હોય તો એનો મને ખ્યાલ નથી, પરંતુ મારા સુધી આ બાબતે કોઈ ફરિયાદ આવેલ નથી। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા જ ખેડા એસઓજી દ્વારા વસરો ગામમાંથી પણ એક ગેરકાયદેસર ફટાકડાનું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું હતું। એ ફટાકડાની ફેક્ટરી પરવાનગી વગર ચાલતી હોવાનું પણ સામે આવ્યું। પોલીસના દરોડા દરમિયાન એક ગેરકાયદે કારખાનું અને 3 મોટા ગોડાઉન પણ મળ્યા, જેમાં ફટાકડા સહિતનો લાખો રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે અને મુખ્ય સૂત્રધાર જાવેદ શેખ નામનો ફેક્ટરી માલિક પણ પોલીસના સકંજામાં। ત્યાં જ કપડવંજમાં આ બીજી ઘટના સામે આવી। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો અને રાહત તેમજ બચાવ કામગીરી હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। માહિતી મળતા તુરંત જ 112 પોલીસની ગાડી છે જગ્યા પર પહોંચી ગયેલી અને 2 જણાને સારવાર માટે 108ની અંદરથી
પોલીસના માણસો એને રવાના કરે, એકને નડિયાદ અને એકને અમદાવાદમાં દાખલ કરેલા. ઇન્સ્પેક્ટર અને FSLને બોલાવેલા છે જગ્યા ઉપર. એ આગળની વિગત પૂરી પાડશે, કયા પ્રકારની વસ્તુ હતી, શું હતી. કોઈપણ પ્રકારની પરમિશન લીધેલાની હાલ પૂરતી જણાતી નથી અને સરકાર તરફથી જે પણ કાર્યવાહી કરવાની થાય, SDM સાહેબ, ફાયર બ્રિગેડ, તમામ સાધન સગવડો ઉપલબ્ધ છે. તો પ્રાંત અધિકારીએ પણ પ્રાથમિક તપાસમાં સ્વીકાર્યું છે કે ફેક્ટરી ગેરકાયદે હતી ને હવે તપાસ બાદ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. અમારા દ્વારા પ્રાથમિક તપાસ થયેલ છે. એમાં એવું જાણવા મળેલ છે કે જે ફટાકડાની દિવેટો આવતી હોય છે એવું બનાવતા હોય એવું અમને જાણવા મળેલ છે. એની પાસે કોઈપણ જાતનું લાયસન્સ ના હોય એવી પણ પ્રાથમિક માહિતી મળેલ છે. એટલે એક્સપ્લોઝિવ એક્ટ મુજબ અમારે જે કાર્યવાહી કરવાની થઈ છે એમાં પોલીસ ફરિયાદ થશે અને પોલીસ ફરિયાદના આધારે પણ આગળ FSL અને ફોરેન્સિકની તપાસ થઈ અને આગળ જે પણ ફોજદારી કાર્યવાહી કરવાની થાય છે એ પોલીસ તંત્ર તરફથી કરવામાં આવશે. માલિક વિરુદ્ધ જે એક્સપ્લોઝિવ એક્ટ મુજબ જો એ લાયસન્સ નથી તો એની સામે ફરિયાદ થશે અને એના સામે ફરિયાદના આધારે પછી પોલીસ તપાસમાં જે કંઈ પણ બહાર આવે એના આધારે આગળની કાર્યવાહી થશે. તો TV9 સાથે ખેડા કલેક્ટર NV ઉપાધ્યાય સાથે ટેલિફોનિક વાતચીત થઈ છે. ખેડા કલેક્ટર NV ઉપાધ્યાયે કર્યા છે ચોંકાવનારા ખુલાસા. ફટાકડાની ફેક્ટરી માટે કોઈ પણ પ્રકારની મંજૂરી નથી લીધી. તપાસ બાદ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ કલેક્ટર જણાવે છે. ફેક્ટરી જગ્યાના માલિકનું નામ મિતુલ પટેલ છે. જગ્યાનો માલિક મિતુલ પટેલ વિસનગરનો રહેવાસી છે. મિતુલ પટેલે સાદિકને ફેક્ટરી ભાડે આપી હોવાનું પણ સામે આવ્યું. ફટાકડાની ફેક્ટરી માટે એક્સપ્લોઝિવ એક્ટ મુજબ પરવાનગી લેવી જરૂરી બનતી હોય છે. ત્યારે સવાલ અનેક થઈ રહ્યા છે. ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી કોના આશીર્વાદથી ધમધમતી હતી? આ સૌથી મોટા સળગતા સવાલ છે. સ્થાનિક તંત્રને આ ફેક્ટરી વિશે અગાઉ જાણ હતી કે નહીં? કારણ કે તંત્રને જાણ કર્યા વગર આટલું મોટું કારખાનું ખોલવું શક્ય જ ન હોય. શું ફેક્ટરીમાં ક્ષમતા કરતાં વધુ દારૂગોળો રખાયો હતો? તે પણ એક સવાલ છે. કારણ કે કેપેસિટી કરતાં કેટલો દારૂગોળો હોય કે આ પ્રકારે બ્લાસ્ટ થઈ શકે? શું જાણી જોઈને મજૂરોને મોતના મુખમાં ધકેલવામાં આવ્યા? સવાલ સળગતા છે, ઘૂંટાતા સવાલ. ગેરકાયદે ફેક્ટરી સામે કેમ તંત્રએ કાર્યવાહી હજી સુધી નથી કરી? શું ફેક્ટરી માલિકોએ તંત્રની મંજૂરી લીધી હતી? કારણ કે કલેક્ટરનો દાવો છે કે મંજૂરી નહોતી લેવામાં આવી. ફેક્ટરીમાં સલામતીના નિયમોનું પાલન કરાયું હતું કે નહીં? કારણ કે જો તે કરાયું હોત તો આવી દુર્ઘટના ન સર્જાઈ હોત. રહેણાંક વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરી કેટલી યોગ્ય છે? આ એક્સપ્લોઝિવમાં આવે છે. નાનકડી ચિંગારી વિકરાળ આગ અને વિસ્ફોટ કરી શકે છે અને એટલા માટે જ સવાલ થઈ રહ્યો છે કે રહેણાંક વિસ્તારની આસપાસ આ ફેક્ટરી કેટલી યોગ્ય છે? આ દુર્ઘટનાની જવાબદારી આખરે કોણ લેશે તે પણ એક સવાલ. શું વાંક એ ફેક્ટરી સંચાલકોનો છે? શું વાંક તંત્રનો કહી શકાય? આખરે કોની બેદરકારી અને હવે કોની જવાબદારી તે પણ એક સવાલ. ગેરકાયદેસર ફેક્ટરી ચલાવનાર સામે માત્ર ગુનો નોંધાશે કે તેમને જેલ ભેગા પણ કરવામાં આવશે? માત્ર નાની માછલીઓને જ પકડવામાં આવશે કે મૂળ સુધી પહોંચવામાં આવશે? અધિકારીઓની બેદરકારી સામે શું પગલાં લેવાશે? કારણ કે આખી આ ઘટનામાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓની પણ બેદરકારી જોવા મળી રહી છે. નિર્દોષ મજૂરો જીવ જોખમમાં મૂકનારા સામે શું દાખલારૂપ કાર્યવાહી થશે? એ શ્રમિકો છે, પરંતુ તેમનો પણ જીવ એટલો જ અમૂલ્ય છે અને એટલા માટે જ શું તેમની સામે કાર્યવાહી થશે કે જેમણે એ નિર્દોષ મજૂરોના જીવને જોખમમાં મૂક્યો? અસરગ્રસ્ત પરિવારોને પૂરતું વળતર અને ન્યાય ક્યારે મળશે? આ કાર્યવાહી ચાલતી જ રહેશે. તારીખ પર તારીખ ક્યારેક પડતી જ હોય છે, પરંતુ ન્યાય ક્યારે મળશે તે પણ એક ઘૂંટાતો મોટો સવાલ.